સસ્તા અનાજના દુકાનદારોની હડતાળને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હડતાળિયા દુકાનદારોની ચર્ચા કરવા માટે સરકારે આમંત્રણ આપ્યું। અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે હડતાળ પાડનાર દુકાનદારોને ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું છે। સસ્તા અનાજની દુકાન ધારકોની હડતાળના પહેલા જ દિવસે સરકારે ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું છે। બંને એસોસિએશનના આગેવાનોને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે બોલાવ્યા। फेर प्राइस शॉप एंड केरोसिन लाइसेंस होल्डर एसोसिएशन होद्देदारों चर्चा करवा माटे पहुंच्या। 16 जेटली मांग साथे આજથી સસ્તા અનાજની દુકાનોના વિતરકો હડતાળ પર ઉતર્યા છે। માંગનો સ્વીકાર ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો તેઓએ દાવો કર્યો છે। ત્યારે સસ્તા અનાજની દુકાનોના વિતરકો અને સરકાર વચ્ચે બેઠક થોડી જ વારમાં શરૂ થશે। ભૂતકાળમાં અનેક વખત સસ્તા અનાજની દુકાનોના વિતરકો હડતાળ કરી ચૂક્યા છે। જો કે કેટલીક પડતર માંગોને લઈને હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે, ત્યારે સરકારે હડતાળી દુકાનદારોને ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું છે। અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે સસ્તા અનાજની દુકાન ધારકોની હડતાળના પહેલા જ દિવસે તેમને વાત કરવા માટે બોલાવ્યા છે, જેથી ફેર પ્રાઇસ શોપ एंड केरोसिन लाइसेंस होल्डर एसोसिएशन होद्देदारों पहुंचा चर्चा करवा माटे। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, હજી પહેલો જ દિવસ હડતાળનો અને સસ્તા અનાજના દુકાનદારોને ચર્ચા કરવા માટે સરકારે બોલાવ્યા છે। અમારા સંવાદદાતાનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું। હડતાળિયા દુકાનદારોને ચર્ચા કરવા માટે સરકારે આમંત્રણ આપ્યું છે। સ્વાભાવિક રીતે જ કેટલીક માંગો એવી છે કે જે સંતોષાય તેમ છે, પણ કેટલીક માંગો એવી પણ રહેશે કે જેને લઈને સરકાર નમતું ન પણ જોખે।